પોલીસ પાસે જે આપણી માગણી હતી એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે। એમની આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે, ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય, અહીંયા દારૂના કે તે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય, દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય, કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય। અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી એ પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે। અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદો અને વ્યવસ્થા કથળે નહીં અને એક મજબૂત મેસેજ જાય ને અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લ્યો તો કોઈના બાપની પેઢી નથી, કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે। તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી છે પોલીસને આ તમામ કામ કરવા માટેની, અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું। અને એ પણ નહીં થાય તો પછી 10, 15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું। પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી એ પ્રમાણેની કોઈ નોબત નહીં આવે એવો મને પૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ ઉપર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિના આધીન એમના ઉપર ભરોસો રાખીએ છીએ। અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા, તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે અહીં આપણી આ વાત માગણી પૂરતી આપણે પૂરી કરાશે। હવે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધું ન કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી સામે કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો। એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને પડશે આપણા ઉપર, એટલે મહેરબાની કરીને આને તમે આ કેસને વ્યવસ્થિત ગુનેગારોને સજા કરાવવા માંગતા હોય તો પોલીસને સાથ સહકાર આપવા માટેની આપણી બધાની એક નૈતિક ફરજ છે। અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ ક્યાંય કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી। આવા ધોમ ધકતા તાપમાં 3-4 કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધાએ આવ્યા અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર।